હવે તો વાત કરીએ તો આમાંથી તમે કેટલા મણ મરચાનું વેચાણ કર્યું ને કેટલા રૂપિયાનું કર્યું અંદાજે? અને આની અંદરથી એક વીણીમાં 130 મણ, 130 મણ, પછી 120 મણ, એ રીતે 135 મણ એ રીતે લીધેલું છે. એટલે 100 મણ પ્લસ બધા વારા નીકળતા. આમાં. અને પૈસામાં જોવા તો કેટલા પૈસાનું મરચું વેચાણ કર્યું? શરૂઆતની અંદર ભાવમાં ઓછા હતા, બરાબર. 500 550 રૂપિયા હતા, બરાબર. અને પાછળ ભાવ રહ્યા એટલે સારું 4 લાખ આજુબાજુ 4 લાખ આજુબાજુ મરચાનું વેચાણ કરી દીધું. હવે આમ જોવા જઈએ તો બીજો કયો પાક આપણે અડધા વીઘામાં વાવીએ તો 4 લાખનો થાય? કોઈ થાય બીજો પાક? બીજો કોઈ પાક ના થાય. એ મારો કમસે કમ ખાલી મારે 10 થી 12 લાખ રૂપિયા બુકિંગ છે. મારે 10 થી 12 લાખ રૂપિયાનું ઓલરેડી બુકિંગ થઈ ગયું છે. રૂપિયા બુકિંગ છે 10 થી 12. તો સરસ કહેવાય, કારણ કે ખેડૂતોએ આ વેરાયટી પર ભરોસો મૂક્યો છે. મેં શું કહેતા આવી એટલે કે આની અંદર વાયરસ બિલકુલ નથી આવતો. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાંથી હું કિશનસિંહ, ખેતીવાડી નિષ્ણાત. આજની કૃષિ માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખેડૂત મિત્રો, આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જેમને લગભગ 12 થી 13 ગુંઠા મરચાનું વાવેતર કરેલું છે. એમાં લગભગ 4 લાખનું મરચાનું વેચાણ કરી દીધેલું છે. તો એમને મરચાની ખેતીમાં કયા કયા અદ્ભુત પ્રયોગો કરેલા છે, કઈ જાતનું વાવેતર કર્યું છે, કયા સમયે ખાતર આપે છે, કઈ રોગ જીવાત આવે છે, કઈ દવાનો ઉપયોગ કરે છે, આ બધા ટોપિક વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું. તો તમે આજની કૃષિ માહિતીમાં છેલ્લે સુધી જોડાઈ લેજો. તો આપણે સૌપ્રથમ ખેડૂતનો પરિચય લઈએ. તમારો પરિચય આપો. મારું ગામ છે સાંપરા, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ. તમારું નામ? મારું નામ રીડમલસિંહ. ઓકે. તો રીડમલસિંહ, તમે કેટલા વર્ષથી મરચાની ખેતી કરો છો? મરચાની ખેતી અમે 7 થી 8 વર્ષથી કરીએ છીએ, પણ મારો અનુભવ 4 વર્ષનો છે. 4 વર્ષથી મરચાની પોતે જાતે ખેતી કરો છો? બરાબર. તો તમે જનરલી ખેડૂતો અત્યારે જોવા જાવ ને તો બધી હાઇબ્રિડ જાતો વાવતા હોય છે, તો તમે આ જાત કઈ વાવી છે? આ પણ દેશી વેરાયટી છે. બરાબર. આનો બીજ પણ હું જાતે જ બનાવું છું, રોપા પણ જાતે જ ઉછેરું છું. ઓકે. એટલે આ પોતાની જાતે એક ડેવલપ કરેલી છે, અને આનું તમે બિયારણ પણ જાતે બનાવો છો અને રોપા તૈયાર કરીને ખેડૂતોનો આપો પણ છો? બરાબર. તો જ્યારે પણ જે પણ ખેડૂતોએ મરચાનું વાવેતર કરવું હોય તો એમને પહેલા જમીનની તૈયારી કરવા માટે શું શું કરવું જોઈએ? જમીનની તૈયાર કરવા માટે છાણિયું ખાતર ભરવું જોઈએ. બરાબર. આમ જોવા જઈએ તો 1 વીઘે કેટલું ભરવું જોઈએ? 1 વીઘે 2 ટોલા હોય તો ચાલી. હા, અને ચાસમાં આપે તો સારું. બરાબર. તો જે પણ ખેડૂતોએ મરચાની ખેતી કરી હોય તો એમના માટે સૌથી સારામાં સારું ઉપાય હોય તો છાણિયું ખાતર. જો છાણિયું ખાતર આપણા ખેતરમાં ભરેલું હશે તો તમને છેલ્લા સુધી મરચાનું ઉત્પાદન મળતું રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ રાસાયણિક ખાતરમાં તમે કયા કયા ખાતરો વાપરો છો? આપણે શરૂઆતની અંદર ડીએપી વાપર્યું હતું. ઓકે. અને પછી એપીએસ નું 20-20-0-13 કરીને આવે ને, ઓકે, વાપરેલું છે. બરાબર. ઓકે. તો મરચાની ખેતી કરતા ખેડૂત મિત્રોને એક ભલામણ છે, તમે મરચાની ખેતીમાં યુરિયા ખાતર તો બિલકુલ નહીં વાપરો. જો યુરિયા ખાતર વાપરશો તો તમારા રોગ જીવાતના પ્રશ્નો ઘણા બધા વધી જશે અને વાયરસના પણ પ્રશ્નો આવશે. તો આની જગ્યાએ તમે એપીએસ ખાતર કે જે 20-20-0-13 આવે છે, આ ડીએપીનું એક અપગ્રેડ વર્ઝન છે, તો 20-20-0-13 વાપરવાની બધાની ભલામણ છે. તો જોવા જઈએ તો આ મરચાનું વાવેતર આપણે ક્યારે કરેલું છે? આપણે 6ઠા મહિનાની એન્ડિંગમાં કરેલું. 6ઠા મહિનાની એન્ડિંગમાં, એટલે 2025ની 6ઠા મહિનાની એન્ડિંગમાં કરેલું છે. ઓકે. અને આ લગભગ ખેતરમાં કેટલા છોડ હશે? આ 1650 જેવા છે. હા. અને વિસ્તાર કેટલો હશે? અડધો વીઘો છે. અડધા વીઘા પર થોડું છે. અડધો એટલે 12 થી 15 ગુંઠા જેટલી જમીન હશે. બરાબર. અને હવે જોવા જઈએ તો અમારી તમે કેટલી વીણી મરચાનું ઉત્પાદન લીધેલું? 12 વીણી ચૂક્યા છીએ. બરાબર. તૈયાર થાય છે. આપણે ટ્રીટમેન્ટ બંધ કરેલી છે. ઓકે. 12 વીણી લઈ લીધી છે અને 13મી વીણી ચાલુ છે. લગભગ આ ટ્રીટમેન્ટ કેટલા સમયથી બંધ કરી દીધેલી છે? 35 થી 40 દિવસ થયા. 35 થી 40 દિવસથી કોઈ ટ્રીટમેન્ટ કરેલી નથી. તો પણ જોવા જઈએ તો અત્યારે મરચું પણ સારી એવી કન્ડિશનમાં ઊભું છે. ગ્રીનરી જોવા જઈએ પણ ગ્રીનરી પણ સારી છે. હવે તો વાત કરીએ તો આમાંથી તમે કેટલા મણ મરચાનું વેચાણ કર્યું ને કેટલા રૂપિયાનું કર્યું અંદાજે? અમે આની અંદરથી એક વીણીમાં 130 મણ, 130 મણ, પછી 120 મણ, 135 મણ એ રીતે લીધેલું છે. એટલે 100 મણ પ્લસ બધા વારા નીકળતા. અને પૈસામાં જોવા જઈએ કેટલા પૈસાનું મરચું વેચાણ કર્યું? શરૂઆતની અંદર ભાવમાં ઓછા હતા, બરાબર, 500-550 રૂપિયા હતા, બરાબર, અને પાછળ ભાવ રહ્યા એટલે સારું 4 લાખ આજુબાજુ 4 લાખ આજુબાજુ મરચાનું વેચાણ કરી દીધું. હવે આમ જોવા જઈએ તો બીજો કયો પાક આપણે અડધા વીઘામાં વાવીએ તો 4 લાખનો થાય? કોઈ થાય બીજો પાક? બીજો કોઈ પાક ના થાય. એરંડા કપાસ એ તો ના જ થાય. હા. જો ખેડૂતો 10-10 વીઘા 10 કપાસ એરંડા વાવતા હોય તો લગભગ 2-3 લાખ રૂપિયાના થતા હોય છે, અને તમે અડધો વીઘો મરચું લગભગ 4 લાખ રૂપિયાનું વેચાણ કરેલું છે. અને જોવા જઈએ તો અત્યારે મરચાની ખેતીમાં લગભગ 7-8 દિવસે દવાનો છંટકાવ કરવાનો હોતો હોય છે. લગભગ તમારી આ વેરાયટી દેશી લગભગ આ 9 મહિના જેવા થઈ ગયા આપણે, તો પણ અત્યારે પણ અડીખમ ઊભી છે. તો તમારી આ વેરાયટીમાં એવું તો શું ખાસિયત છે કે હજી સુધી કમ્પ્લીટ ઊભી છે? આની અંદર એમ તો બેઠક વધારે હોય છે, વાયરસ બિલકુલ આવતો નથી. આની અંદર
બાજુમાં રવૈયા છે, જોઈ શકો છો તમે. બરાબર. તો પણ એની અંદર કોઈ વ્હાઇટ મચ્છી છે ને હા, તો એને અટેક કરી શકતી નથી. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે આની અંદર. બરાબર. ઓકે. અને બેઠક પણ સારી છે બેઠક આની? ખૂબ સારી છે અને ઉતાર બહુ રહેશે અને વજનમાં પણ સારું રહેશે. ઓકે. અને આમાં તમે કેટલા દિવસે દવાનો છંટકાવ કરો છો? આની અંદર અમે 7 થી 8 દિવસે કરીએ છીએ. 7 થી 8 દિવસે દવાનો છંટકાવ કરો છો. અને મરચાની વીણી કેટલા દિવસે કરો છો? અંદર 10-12 દિવસે. 10-12 દિવસે મરચાની વીણી કરી લેતા હોય છો. બરાબર. આમ મરચાની ખેતી કરવા જોઈએ તો લગભગ આ તમારો અડધો વીઘો 1650 પ્લાન્ટ છે, તો એમાં ખર્ચો કેટલો થયો હશે? ખર્ચો આની અંદર કોને ટોટલી ખર્ચો ગણવા જઈએ ને તો મજૂર ગણતા હું 75-80 હજાર રૂપિયા જેવું થાય. 75-80 હજાર રૂપિયાનો ખર્ચો તો લગભગ 4 લાખમાંથી 1 લાખ બાદ કરીએ 3 લાખ રૂપિયાની ચોખ્ખી આવક મળી રહેશે. બરાબર. તો હવે આવનારા સમયમાં કોઈ પણ ખેડૂતને આ વેરાયટી જોઈતી હોય રોપ કરવા માટે અથવા વાવેતર કરવા માટે તો તમે આપશો ખેડૂતો? હા, મળી જશે. બરાબર. હવે ખેડૂતોને બિયારણ આપવાના ગણતરી છે કે ભાઈ રોપા તૈયાર કરીને આપવાના? આપણે નવી નર્સરી બનાવી છે સાંપરા ગામની અંદર જ. ઓકે. તો એમને રોપા મળી જશે. ઓકે. તમારું થોડું એડ્રેસ મિત્રોને જણાવી દો, જેને કોઈને રોપા લેવા હોય તો અહીંયા આવીને લઈ શકે. આપણે પાટણ જિલ્લાનું સાંપરા ગામ, તાલુકો સરસ્વતી. આપણો મોબાઈલ નંબર છે 9331 84 055. બરાબર. તો લગભગ ઘણા બધા ખેડૂતોએ તમારા ખેતરની વિઝિટ પણ લીધેલી છે, તો એ પણ ખેડૂત મિત્રો રોપા લઈ જવાના છે. તો એમને બધાના વેરાયટી કેવી લાગી? એમને વેરાયટી સારી લાગી. મારો કમસે કમ હાલી મારે 10 થી 12 લાખ રૂપિયા બુકિંગ મોસી. મારે 10 થી 12 લાખ રૂપિયાનું ઓલરેડી બુકિંગ થઈ ગયું છે. રોપા બુકિંગ મોસી 10 થી 12 લાખ. તો સરસ કહેવાય, કારણ કે ખેડૂતોએ આ વેરાયટી પર ભરોસો મૂક્યો છે. મેં શું કહેતા આવીરલા કે આની અંદર વાયરસ બિલકુલ નથી આવતો. બરાબર. ઓકે. વાયરસ જોઈને જ બધા ખુશ થઈ જતા મરચાને. જે પણ ખેડૂત મિત્રોને આ વેરાયટીના રોપા જોતા હોય તો જે આપણા રેડમેનસિંહે પોતાનો મોબાઈલ નંબર અને એડ્રેસ આપ્યું છે એમનો કોન્ટેક્ટ કરીને પોતાના રોપા બુકિંગ કરાવી શકો છો. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ મરચાની ખેતી વિશે. આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પ્રેરણા ચેનલ સાથે. આભાર. જય જવાન, જય કિસાન.